અમરેલી ધારી શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો। ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બિહારની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પહેલા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। ધારી બક્સરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ શાબ્દિક પ્રવચન કર્યું। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમના ગાન સાથે પ્રતિજ્ઞા લીધી। ભાજપના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવા ચર્ચાઓ કરી। ભાજપ આયોજિત સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આજે ધારી તાલુકા સહકારી સંમેલન રાખવામાં આવ્યું હતું। નૂતન વર્ષનું સ્નેહ મિલન હતું। સહકારી મંડળીઓના પ્રમુખો બધા, દરેક સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા અને પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, બધા જ આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ એકબીજાને મળી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી। આત્મનિર્ભર ભારત અંગે જે પ્રધાનમંત્રીશ્રીનો ધ્યેય છે, એમનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને સાર્થક કરવા માટે આજે કાર્યકર્તાઓને પણ તે બાબતે માહિતગાર કરી અને દરેક કાર્યકર્તાઓ સ્વદેશી કોઈ પણ વસ્તુ હોય એમનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી। અને આજના દિવસે બિહારની ચૂંટણીમાં જે જલવંત ભારતીય જનતા પાર્ટી NDAનો જે વિજય થયો છે, એને વિજયને વધામણા કરી અને કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી અને મોં મીઠા કર્યા હતા।